ભારત અને ગુજરાતના સમૃદ્ધ એવા પશ્ચિમ કિનારે આશરે 500 વર્ષ પહેલા અહીં હાલારના હાર્દમાં રચાયું એક નગર અને શરૂઆત થઈ ભવ્ય સાંસ્કૃતિક અને શાસકીય મૂલ્યોના સર્જન અને જતનની પરંપરા. સમયની સાથે સાથે સમયની આગળ રહેવાની પરંપરા, આધુનિકતા માણવાની અને વિકાસ સાધવાની આ પરંપરાએ છેલ્લા 5 વર્ષના ગાળામાં અનેક નવા શિખર સર કર્યા છે અને પુરવાર થયું છે મહાનગર જામનગર વિકાસની ડગર પર અગ્રેસર. અપ્રતિમ નૈસર્ગિક સંપત્તિથી છલકાતું, ભૌગોલિક રીતે મોકાના સ્થાન પર વસેલું, નાના તથા વિશાળકાય ઉદ્યોગોને પોતાની ધરાનો આધાર આપતું, શૈક્ષણિક ક્ષેત્રે વિશ્વકક્ષાની માન્યતા ધરાવતું, અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહરના સહવાસમાં પાંગરતું અને પ્રતિભાશાળી ખમીરવંતા નગરજનોથી સદાય ધબકતું મહાનગર જામનગર ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી દ્વારા પ્રેરિત ગતિશીલ ગુજરાતની મુહિમને સાકાર કરવામાં આપી રહ્યું છે મહત્વનું યોગદાન. આચારઃ પરમો ધર્મ અર્થાત યથાર્થ સંચાલન એ જ શ્રેષ્ઠ ધર્મને આદર્શ તરીકે સ્વીકારીને નાગરિકોના જીવનને સુખમય બનાવવા જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરવામાં સફળ રહ્યું છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. મહાનગર જામનગર કરે છે સુખનું ચણતર. મુખ્યમંત્રી ગૃહ યોજના જામનગરના શહેરી ગરીબોનું ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવાની નેમ સાથે પ્રગતિમાં છે. EWS, LIG-1 તથા LIG-2 હાઉસિંગ પ્રોજેક્ટ્સ, જેમાં મયુરનગરમાં EWSના 512 લાભાર્થીઓના આવાસોનું અંદાજિત ₹30 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. MP શાહ ઉદ્યોગનગરમાં LIG-1ના 320 લાભાર્થીઓના આવાસોનું અંદાજિત ₹24 કરોડના ખર્ચે બાંધકામ થઈ રહ્યું છે. ઉપરાંત સત્યમ કોલોની પાસે LIG-2ના 312 લાભાર્થીઓના આવાસોનું અંદાજિત ₹32 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચરલ ડિઝાઇન, ફાયર સેફટી, લિફ્ટ, કવર્ડ પાર્કિંગ, RCC રસ્તાઓ અને ગાર્ડન જેવી અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ આ આવાસ બજાર ભાવ કરતા 50% કિંમતે જરૂરિયાતમંદ જામનગરવાસીઓને કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા ફાળવવામાં આવ્યા. જામનગરમાં વસતા કુલ 1144 લાભાર્થીઓનું ઘરનું સ્વપ્ન સાકાર કરશે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. ઇન્ટિગ્રેટેડ હાઉસિંગ એન્ડ સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત ₹17 કરોડના ખર્ચે 864 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું, જે પૈકી 420 લાભાર્થીઓ પાસેથી માત્ર ₹35,000 ફાળો લઈ આવાસ આપવામાં આવ્યા અને બાકીના 444 આવાસોની ટૂંક સમયમાં ફાળવણી કરવામાં આવનાર છે. નિર્મળ ગુજરાત શૌચાલય યોજના. મહાનગરપાલિકાએ શૌચાલય વિહોણા કુટુંબોને ઘનિષ્ઠ પ્રચાર પ્રસારથી શોધી કાઢીને કુલ 13,594 શૌચાલય બનાવ્યા. સેપ્ટિક ટેન્ક, સોકપીટ તથા પાણીની ટાંકી ધરાવતા આ દરેક શૌચાલયનું AAC બ્લોક દ્વારા ઝડપી બાંધકામ કરવામાં આવ્યું. ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 10 નવા Pay&Use ટોયલેટ બ્લોક્સ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. તેમજ 56 હયાત Pay&Use ટોયલેટ બ્લોક્સમાંથી 18 બ્લોક્સના રિનોવેશન અને રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વિકાસ કાર્યોના અમલીકરણમાં અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખીને છેલ્લા 5 વર્ષમાં લેવાયેલ વિવિધ અસરકારક પગલાઓ અને ચોકસાઈપૂર્વકના આયોજન દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ 100% કામગીરી પૂર્ણ કરીને જામનગર મહાનગરપાલિકાએ મેળવ્યો છે રાજ્ય સરકાર તરફથી ₹5 લાખનો વિશેષ પુરસ્કાર અને બન્યું ગુજરાત રાજ્યનું સર્વપ્રથમ ઓપન ડેફિકેશન ફ્રી સિટી. મહાનગર જામનગર કરાવે સમૃદ્ધિની સફર સરળ. રોડ નેટવર્ક. જામનગરવાસીઓને આ સહજ ગતિ આપવાના લક્ષ્ય સાથે નિર્માણ કરવામાં આવ્યા છે મોકળા અને મજબૂત રસ્તા. છેલ્લા 5 વર્ષ દરમિયાન ₹33 કરોડના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓના 441 કામ કરવામાં આવ્યા, તેમજ લોક ભાગીદારીથી ₹24 કરોડના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક્સના 539 કામ કરવામાં આવ્યા. ઉપરાંત ₹46 કરોડના ખર્ચે ડામર રોડના 22 કામ પૂર્ણ કરવામાં આવ્યા. હાલમાં જામનગરમાં 45% સિમેન્ટ કોન્ક્રીટ અને 25% ડામરના રસ્તાઓ છે. મેન્ટેનન્સ કોસ્ટ ઘટાડવાના ઉદ્દેશથી આગામી 5 વર્ષમાં તમામ ઇન્ટરનલ રસ્તાઓ સિમેન્ટ કોન્ક્રીટના કરવાનું આયોજન છે.
ઓવરબ્રિજ, અંડરબ્રિજ, ફ્લાયઓવર. શહેરના વધતા જતા ટ્રાફિકની જરૂરિયાતને ધ્યાને લઈને ₹53 કરોડના ખર્ચે ખંભાળિયા રોડ પર નિર્માણાધીન છે રેલવે ઓવરબ્રિજ. સાથે સાથે ₹28 કરોડના ખર્ચે બેડી બંદર તથા LC નંબર 199 પરના રેલવે ઓવરબ્રિજનું કામ પણ પ્રગતિમાં છે. આ તમામ ઓવરબ્રિજના નિર્માણથી જામનગરની ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેમજ થશે સમય અને બળતણની બચત. ઉપરાંત સત્યમ કોલોની વિસ્તારના છેડે ₹7 કરોડના ખર્ચે રેલવે અંડરબ્રિજ બનાવવાનું કામ થઈ રહ્યું છે, જેના દ્વારા સત્યમ કોલોની વિસ્તારથી દેવભૂમિ, દ્વારકા, રિલાયન્સ અને SR તરફના રસ્તા સાથેની કનેક્ટિવિટી બનશે. વધુમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધી ₹148 કરોડના ખર્ચે આયોજન હેઠળ છે 4 લેન ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ. LED પ્રોજેક્ટ. ભારતમાં સૌપ્રથમવાર સમગ્ર મહાનગરના વીજ વપરાશને ઘટાડવા હાથ ધરાયો છે એક નવતર પ્રોજેક્ટ, જે અંતર્ગત જામનગર શહેરની તમામ અંદાજે 25,000 જેટલી સ્ટ્રીટ લાઇટ્સને એક સાથે બદલવામાં આવશે LED લાઇટ્સ વડે. પરિણામે વીજ વપરાશમાં થશે 70% જેટલી બચત અને નોંધપાત્ર આર્થિક લાભ. જામનગર મહાનગરપાલિકાના એક પણ પૈસાના અલગથી રોકાણ વગર PPP મોડથી આકાર પામનાર આ પ્રોજેક્ટ અંતર્ગત ખાનગી એનર્જી સર્વિસ કંપની દ્વારા લાઇટ્સના ઓપરેશન તથા મેન્ટેનન્સની કામગીરી કરાશે. સાથે સાથે શહેરના વિવિધ સ્થળો ઉપર લગાવવામાં આવશે CCTV કેમેરા, જેથી નાગરિકોની સુરક્ષામાં વધારો થશે. આ પ્રોજેક્ટથી બચત થયેલ વીજળીમાંથી વધારાના 5,000 ઘરોને વીજળી પૂરી પાડી શકાશે અને વધુમાં વાતાવરણમાંથી ઘટશે અંદાજે વાર્ષિક 4,000 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. પરિણામે શહેરનું વાતાવરણ રહેશે વધુ સ્વચ્છ અને નિર્મળ. મહાનગર જામનગર રચે છે સુખ સુવિધાની ધરોહર. વારસાનું જતન. જામનગરની ઐતિહાસિક ઓળખ સમાજ સ્થાપત્યોનો કરવામાં આવી રહ્યો છે પુનરોદ્ધાર અને સંરક્ષણ, જે મુજબ ₹2 કરોડ 12 લાખના ખર્ચે ખંભાળિયા ગેટ પોતાની જૂની ઓળખ મેળવશે. આ ઉપરાંત ₹17 કરોડના ખર્ચે રણમલ તળાવની મધ્યમાં આવેલ લાખોટા કોઠાની સુધારણા તથા સંરક્ષણની કામગીરી, ઇલેક્ટ્રિક વર્ક, લાઇટ એન્ડ સાઉન્ડ શો, ઇન્ટિરિયર તેમજ ફર્નિશિંગનું કામ પ્રગતિ હેઠળ છે. વારસાના જતનની સાથે સાથે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે આધુનિક સુવિધાઓનું સર્જન. એમ્યુઝમેન્ટ પાર્ક. મેહુલનગર ટેલિફોન એક્સચેન્જની સામે અંદાજે 20,000 ચોરસ મીટર જગ્યામાં ₹4 કરોડ 35 લાખના ખર્ચે નિર્માણ થયો સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક. અહીં ઉપલબ્ધ છે એમ્ફી થિયેટર, મ્યુઝિકલ ફાઉન્ટેન, યોગા હોલ, ચિલ્ડ્રન રાઇડ એરિયા, લોન એરિયા, ફૂડ કોર્ટ તથા પેઇડ રાઇડ એરિયા જેવી આધુનિક રિક્રિએશનલ એક્ટિવિટી. જામ રણજીતસિંહજી પાર્ક. જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીત સાગર ડેમની બાજુમાં આકાર પામ્યો છે જામ રણજીતસિંહજી પાર્ક. અહીં જામનગરના સહેલાણીઓ માણે છે આશરે 28,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલ 2 ગાર્ડન, લોન એરિયા, વોટર હટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, પાર્ટી પ્લોટ અને ફૂડ કોર્ટની સુવિધા. રણમલ લેક ડેવલપમેન્ટ. જામનગર મહાનગરપાલિકા દ્વારા ₹45 કરોડના ખર્ચે કરવામાં આવ્યું જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ લેકની પેરીફરીમાં ડેવલપમેન્ટ, જે અંતર્ગત પેડેસ્ટ્રીયન પાથવે, જોગિંગ ટ્રેક, કાર ટ્રેક, રિક્રિએશનલ એરિયા, ફૂડ કોર્ટ, એમ્ફી થિયેટર, મ્યુઝિકલ ફાઉન્ટેન, સિટી મ્યુઝિયમ, ગાર્ડન, 6 હયાત ઝરૂખાઓનું રિસ્ટોરેશન, 28 નવા ઝરૂખાઓનું નિર્માણ, સેનિટેશન અને પાર્કિંગ ફેસિલિટી જેવી સુવિધાઓની સાથે સાથે લેકની આસપાસના વિસ્તારને વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે. ટ્રાફિક અને પેડેસ્ટ્રીયન ઝોનને જુદા કરવાનું આયોજન જામનગર વાસીઓને ઉપલબ્ધ કરાવશે પ્રદૂષણ મુક્ત નૈસર્ગિક વાતાવરણ. ઉપરાંત આધુનિક સુવિધાઓ વડે અપગ્રેડ કરવામાં આવ્યો ભવ્ય ટાઉન હોલ. સાથે સાથે નિર્માણ પામ્યું જામનગરના નાગરિકોને રમતગમત ક્ષેત્રે આગળ વધવાની તકો પૂરી પાડવા વિશ્વ કક્ષાની સુવિધાઓ ધરાવતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. મહાનગર જામનગર બન્યું સ્વસ્થ, સ્વચ્છ, નિર્મળ શહેર. વોટર સપ્લાય. જામનગર વાસીઓની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા છેલ્લા 5 વર્ષમાં અનેક મહત્વપૂર્ણ કામગીરીઓ કરવામાં આવી, જે અંતર્ગત ₹3 કરોડ 49 લાખના ખર્ચે પંપ હાઉસ ખાતે સંપ સ્ટ્રેન્થનિંગનું કામ
તથા શંકર ટેકરી ખાતે નવા સંપ લગાવવામાં આવ્યા. ₹9 કરોડના ખર્ચે નવાગામ ઘેડ તથા બેડી ખાતે વિવિધ કામગીરી કરવામાં આવી. અછત અન્વયે ₹6 કરોડ 50 લાખના ખર્ચે રણજીત સાગર ડેમમાંથી 23 લાખ ઘન મીટર કાંપ કાઢી તેની ક્ષમતામાં વધારો કરાયો. બેડી તથા નવાગામ ઘેડ વિસ્તારમાં ₹3 કરોડના ખર્ચે પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની કામગીરી કરવામાં આવી. આ ઉપરાંત અંદાજિત કુલ ₹129 કરોડના ખર્ચે જામનગરના વિવિધ વિસ્તારોને પાણી પૂરું પાડવા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સસોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજનાની સાથે સાથે જુદી જુદી કામગીરીઓ હાથ ધરવામાં આવી છે, જે પૂર્ણ થતા શહેરની પાણીની સુવિધાઓમાં થશે નોંધપાત્ર સુધારો. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ. જામનગર શહેરના ગંદા વપરાશી પાણીના નિકાલ માટે વર્ષ 2010 થી ભૂગર્ભ ગટરના નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સીવર કલેક્ટિંગ સિસ્ટમ માટેની પાઇપલાઇનો તથા હાઉસ કનેક્શન નેટવર્ક તૈયાર કરાયું. વિવિધ સ્થળોએ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા. ઉપરાંત સમગ્ર શહેરના ગંદા વપરાશી પાણીનું શુદ્ધિકરણ કરવા માટે આવકનો સ્ત્રોત ઊભો કરીને નિર્માણ થઈ રહ્યો છે વર્લ્ડ બેંકના ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અદ્યતન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ પ્રોજેક્ટમાં કુલ ₹267 કરોડની ગ્રાન્ટ પૈકી ₹174 કરોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ડિસેમ્બર 2016 સુધીમાં કાર્યરત થનાર આ ભૂગર્ભ ગટર યોજના પ્રોજેક્ટથી પ્રાપ્ત થશે શહેરના ગંદા વપરાશી પાણીના વૈજ્ઞાનિક ઢબે નિકાલની વ્યવસ્થા. ખુલ્લી ગટરો તેમજ ખુલ્લામાં ગંદા પાણીના નિકાલથી કાયમી છુટકારો. ગંદા પાણીથી મુક્ત રંગમતી નદી અને કચ્છનો અખાત. દરિયાઈ જીવસૃષ્ટિ અને વનસ્પતિને સંરક્ષણ. ઉપરાંત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પીપીપી મોડ અંતર્ગત એસઆર દ્વારા આવનાર 13 વર્ષ સુધી થશે કુલ ₹26 કરોડની આવક. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. જામનગર મહાનગરપાલિકા દ્વારા બંધ બોડીના વાહનો દ્વારા દરેક વોર્ડમાં કરવામાં આવે છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી. નવા વિસ્તારોમાં મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળોને કામગીરી સાથે સાંકળી રોજગારી આપવાનો નવતર પ્રયોગ. દરરોજ રાત્રિ દરમિયાન રોડ સ્વીપર મશીન દ્વારા મુખ્ય માર્ગોની સફાઈ. 45 મિની ટીપર, 13 કોમ્પેક્ટર, 25 ટ્રેક્ટર તથા 15 છકડા મારફત જામનગર શહેરના અંદાજે 250 મેટ્રિક ટન જેટલા કચરાનો પ્રતિદિન નિકાલ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સશક્તિકરણ માટે 2 ડેડ એનિમલ રિકવરી વાહન, 2 મોબાઈલ ટોયલેટ તથા 2 મેન્યોર લિફ્ટિંગ મશીન વસાવવામાં આવ્યા. ચોકસાઈપૂર્વકની કામગીરી દ્વારા પારદર્શિત પરિણામ મેળવવા પ્રત્યેક ગાર્બેજ કલેક્શન વાહનના મોનિટરિંગ માટે જીપીએસ સિસ્ટમ. આ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમે મેળવ્યો રાષ્ટ્રીય કક્ષાએ સ્માર્ટ ગવર્નન્સમાં ભારતમાં શ્રેષ્ઠનો એવોર્ડ. મહાનગર જામનગર કરે છે ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર. આંગણવાડી ઉમ્મીદ. પહેલું પગથિયું પ્રગતિ તરફ માંડવા શહેરના ભૂલકાઓ માટે કુલ 135 નંદઘર બનાવવામાં આવ્યા. સાથે સાથે ઉમ્મીદ યોજના અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં જામનગરના 15,000થી વધુ બેરોજગાર યુવક યુવતીઓને વિવિધ કૌશલ્યવર્ધક તાલીમ કાર્યક્રમો દ્વારા તાલીમ આપીને પગભર કરવામાં આવ્યા. ઈ ગવર્નન્સ. જામનગરના નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવ્યા જુદા જુદા 4 જન સેવા કેન્દ્રો. ઉપરાંત તમામ કામોને વધુ સરળ અને ઝડપી બનાવી અને વહીવટમાં પારદર્શિતા લાવ્યું જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મુકાયેલ ઈ ગવર્નન્સ. આ અંતર્ગત લોન્ચ કરવામાં આવી વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન, જેના દ્વારા તમામ પ્રકારના વેરાઓની ઓનલાઈન ચૂકવણી, જન્મ મરણ, શોપ રજિસ્ટ્રેશન તથા લગ્ન નોંધણી સર્ટિફિકેટ ડાઉનલોડ, ફરિયાદ નોંધણી અને તેનું સ્ટેટસ જાણી શકાય છે. આ ઉપરાંત ઉપલબ્ધ કરાઈ આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકની તમામ શાખાઓ પર વેરાઓ સ્વીકારવાની સગવડ. ઓનલાઈન ચૂકવણી કરનાર કરદાતાઓને 2% રિબેટ. ટોલ ફ્રી નંબર ઉપર કોલ સેન્ટરમાં 24 કલાક ફરિયાદ નોંધણીની સુવિધા. પરિણામ સ્વરૂપે તમામ સેવાઓ થઈ 24 કલાક ઉપલબ્ધ અને તે પણ ઘેર બેઠા. ઈ ગવર્નન્સ અને એમ ગવર્નન્સ માટે પણ જામનગરે મેળવ્યો ઇન્ડિયાઝ બેસ્ટનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ. જીઆઈએસ બેઝડ સર્વિસ. ટૂંક સમયમાં જ જામનગર શહેરની સંપૂર્ણ માહિતી હશે આંગળીઓના ટેરવે, જે માટે શહેરના કુલ 125 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં
GIS બેઝ સર્વેની કામગીરી પ્રગતિમાં છે, જેમાં શહેરનો તમામ ડેટા એકત્ર કરી જામનગર શહેર માટે કરવામાં આવશે GIS મેપિંગ. આ મેપની મદદથી શહેરના નદી, નાળા, તળાવ, રોડ, મંદિર, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, શાળાઓ, હોટલ ઉપરાંત ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અંગેની માહિતી નકશા ઉપર જોઈ શકાશે. મિલકતની પ્રત્યેક વિગત જે તે મકાન સાથે સંલગ્ન કરી શકાશે. પ્રત્યેક વોર્ડની વિગત ઉપરાંત ટાઉન પ્લાનિંગ, DP મેપ, TP સ્કીમ, ઓરિજિનલ પ્લોટ, ફાઇનલ પ્લોટ વગેરે માહિતી નકશા ઉપર જોઈ શકાશે. આમ જામનગર મહાનગરપાલિકાની કામગીરી થશે વધુ ઝડપી અને પારદર્શક. નાગરિકોને લગતી તમામ સેવાઓ અને સુવિધાઓને સરળ, ઝડપી તેમજ આધુનિક રીતે પૂરી પાડવાના અભિયાનમાં છેલ્લા 5 વર્ષમાં કુલ ₹750 કરોડના વિકાસ કાર્યો કરીને સતત પ્રયત્નશીલ છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. સફર આ અવિરત છે, પણ મંઝિલ સ્પષ્ટ છે. સમયની સાક્ષીએ પરિણામો નજર સમક્ષ છે. આવો આ ખમીરવંતા મહાનગરની ગતિશીલ વિકાસ સાધવાની પરંપરા જાળવી રાખવા યોગદાન આપીએ અને સદાય માટે રાખીએ મહાનગર જામનગરને વિકાસની ડગર પર અગ્રેસર.